પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આણંદ જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ બાદ આણંદ જિલ્લાના તાલુકા, શહેર અને ગામોને જોડતા માર્ગ મકાન સ્ટેટ અને માર્ગ મકાન પંચાયત હસ્તકના વિવિધ માર્ગો પર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકસાન થયું હતું। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આપેલી સૂચના મુજબ જિલ્લામાં ભારે વરસાદના કારણે નુકસાન પામેલ આ રસ્તાઓના લીધે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે વરસાદ બંધ થતાં જ આણંદ જિલ્લામાં નુકસાન પામેલ નાના મોટા રસ્તાઓના રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલ વર્ક કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે। આ માટે પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર ગઢવી અને તેમની ટીમ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓના મરામતની કામગીરી અને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર રવિ પટેલ અને તેમની ટીમ દ્વારા રાજ્ય હસ્તકના રસ્તાઓના રિપેરિંગની કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે આણંદ જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન પંચાયત હસ્તકના 60 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા, જે પૈકી રસ્તાઓ પરથી પાણી ઓસરતા આ રસ્તાઓ પર સાઇડ કટ પ્રોટેક્શન, ઝાડી ઝાકરા હટાવવા અને પેચવર્કની કામગીરી માટે જેસીબી મશીનરીથી કામગીરી હાથ ધરી આ રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા છે। તેવી જ રીતે ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના જેટલા રસ્તાઓ બંધ હતા તે તમામ રસ્તાઓના રિપેરિંગ, ખાડા પુરાણ, મેટલ પેચવર્ક સહિતની કામગીરી કરીને આ રસ્તાઓને વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે। જ્યારે જિલ્લામાં બાકી રહેલા રસ્તાઓમાં નડિયાદ, ડાકોર, પાલી રોડ, લીંગડા, ભાલેજ, આણંદ રોડ, આણંદ કરમસદ, સોજિત્રા રોડ, બોરસદ અલારસા, કોસિન્દ્રા રોડ અને સારસા ચિકોદ્રા રોડ માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા ખરાબ થયેલ રસ્તાઓનું સમારકામ, પેચવર્કની કામગીરી કરવામાં આવી છે, તેમ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।